हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले आपणे धोरण 10 ની અંદર ચેપ્ટર નંબર 7 એનો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 અને 2 જોયો હતો કે જેની ઉપર અંતરસૂત્રનો ઉપયોગ અને એના દાખલા આવતા હતા કે તમને તે બે બિંદુ આપેલા હોય અને એ બિંદુમાં અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનું અંતર મેળવવાનું હતું। તો એમાં આપણે શું કરતા તો કે બે બિંદુમાં એકને એ બિંદુ ધારતા અને એકને બી ધારતા। બંનેમાંથી x1 અને y1 અને x2 અને y2 આપણે ગોતતા, પછી અંતરસૂત્રની અંદર કિંમત મૂકતા અને સાદુરૂપ આપણે મેળવતા। તો એ આપણે એવી રીતે આપણે અંતર મેળવતા। ત્યારબાદ હવે આગળ જોઈએ તો હવે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન નંબર 3 જોઈએ તો એમાં ત્રિકોણનો ઉપયોગ આવે છે। શેનો ઉપયોગ આવે છે તો કે ત્રિકોણનો ઉપયોગ આવે છે। તો ત્રિકોણ કેટલા કેટલા પ્રકારના આવે છે। તમને પ્રશ્ન એવો પૂછાય કે ત્રણ બિંદુ આપેલા હોય, તમને ખ્યાલ છે કે કોઈ ત્રિકોણ હોય, એક ત્રિકોણ છે, ધારો કે ત્રિકોણ ABC છે, તો તમને ખ્યાલ આવી જાય કે ત્રિકોણની અંદર કુલ કેટલા બિંદુઓ હોય છે તો કે 3, 1 અને 2। અથવા તો તમને એમ પૂછે કે ત્રિકોણની અંદર કુલ કેટલા ખૂણા હોય છે તો કે 3। તો ત્રિકોણમાં આપણે મેન 3 બિંદુ 1, 2 અને 3 એટલે કે ABC, બરોબર। હવે તમને આ બિંદુ A ના યામ આપેલા હોય, B ના યામ આપેલા હોય અને C ના યામ આપેલા હોય, પછી એમ કે નીચે આપેલો ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે, વિષમબાજુ ત્રિકોણ છે, સમદ્વિભુજ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે। તો એ અલગ અલગ રીતે તમને પૂછે કે નીચે કે ત્રિકોણના 3 બિંદુઓ તમને A ના યામ આપેલા હોય, B ના યામ આપેલા હોય અને C ના યામ આપેલા હોય, પછી તમને એમ પૂછે કે આપેલો ત્રિકોણ એ કેવા પ્રકારનો ત્રિકોણ છે। તો એ તમે અંતરસૂત્ર મુજબ ઉપયોગ કરો અને પછી અહીંયા હું જે તમને શરતો લખાવું છું એ તમે યાદ રાખો તો તમને ખ્યાલ આવે। સમબાજુ ત્રિકોણ એટલે હું તો કે સમબાજુ ત્રિકોણ એટલે હું તો કે એની બધી બાજુઓ કેવી થાય? સરખી થાય। એટલે કે આ બાજુ અને આ બાજુ, ધારો કે AB વચ્ચેનું અંતર આપણને 5 મળ્યું હોય તો BC વચ્ચેનું અંતર પણ કેટલું મળવું જોઈએ તો કે 5 મળવું જોઈએ। AC વચ્ચેનું અંતર પણ કેટલું મળવું જોઈએ તો કે 5 મળવું જોઈએ। તો ત્રણેય અંતર સરખા મળે તો કેવા થાય તો કે સમબાજુ। પછી ધારો કે બે બાજુના અંતર એટલે કે AB અને BC નું અંતર સરખું મળ્યું, AC નું અલગ મળ્યું, તો બે બાજુ સરખી મળી હોય તો કેવું થાય તો કે સમદ્વિબાજુ ત્રિકોણ। પછી ત્રણેય બાજુ અલગ અલગ મળી હોય, આ 3 મળી હોય, આ 4 મળી હોય, આ 5 મળી હોય, ત્રણેય અલગ અલગ અંતર આપણને મળ્યા હોય તો કેવું થાય તો કે વિષમબાજુ। વિષમબાજુ એટલે કે એકે બાજુ સરખી છે નહીં। પછી આ બંનેનો સરવાળો કરો એટલે કે AB ના વર્ગ વત્તા BC નો વર્ગ, આ બાજુનો વર્ગ અને આ બાજુનો વર્ગ, બંનેના વર્ગનો સરવાળો કરો અને આ બાજુનો વર્ગ તમને મળે તો એ કેવો થાય તો કે કાટકોણ ત્રિકોણ, બરોબર। તો એ આપણે અહીંયા લખીએ ત્રિકોણ માટે કે ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં સ્વાધ્યાયની અંદર નથી, આ પ્રસ્તાવનાની અંદર છે। જે જગ્યાએ હું તમને પ્રસ્તાવના આવતી હશે ત્યાં કહીશ। આગળ આપણે પ્રસ્તાવનામાં યામ કોને કહેવાય અને ત્યારબાદ અંતરસૂત્ર વિશે આપણે જોયું હતું અને અંતરસૂત્ર ના આપણે ગુણધર્મો પણ જોયા હતા। હવે ત્રિકોણ માટે તમારે યાદ રાખવાનું છે કે ત્રિકોણ ABC માં જો AB બરાબર BC બરાબર AC એટલે કે AB જેટલું માપ મળે આપણને, જેટલું અંતર મળે એટલું BC નું મળે, એટલું આપણને AC નું મળે। એટલે કે જો AB બરાબર BC બરાબર AC હોય તો આપેલ ત્રિકોણ કેવો ત્રિકોણ કહેવાય તો કે સમબાજુ ત્રિકોણ કહેવાય। હોય તો આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય। ત્યારબાદ જો AB બરાબર BC બરાબર નોટ ઇક્વલ ટુ AC એટલે અહીંયા તમને ત્રિકોણ દોરું છું કે ત્રિકોણ A B અને C
એમાંથી જો AB નું અને BC નું માપ સરખું મળ્યું હોય, AC નું માપ સરખું ન મળ્યું એટલે કે AB બરાબર BC એની બરાબર નોટ ઇક્વલ ટુ AC, એટલે કે આ બે બાજુ સરખી હોય અને આ બાજુ સરખી ન હોય તો કેવું થાય, તો કે સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કે હોય તો આપેલ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ હોય. સમદ્વિબાજુ આમાંથી પછી એવું જરૂરી નહીં, ધારો કે AB અને AC બંને સરખું હોય એટલે કે આવી રીતે હોય કે AB બરાબર AC બરાબર નોટ ઇક્વલ ટુ BC, તો આ પણ કેવો થાય, સમદ્વિબાજુ ત્રિકોણ થાય. મતલબમાં કે ત્રિકોણની અંદર ત્રણ બાજુ હોય તો ત્રણમાંથી કોઈ પણ બે સરખી હોય અને એક અલગ હોય તો એ કેવો થાય, તો કે સમદ્વિબાજુ ત્રિકોણ થાય. કોઈ પણ ત્રણેય બાજુ સરખી હોય તો કેવો થાય, તો કે સમબાજુ ત્રિકોણ થાય. અહીંયા એવું જરૂરી નહીં કે નોટ ઇક્વલ ટુ AC તો હોય, એની જગ્યાએ BC પણ હોય, AB પણ હોય. મતલબમાં ત્રણેય બાજુમાંથી બે બાજુ સરખી અને એક બાજુ છે અલગ હોવી જોઈએ તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ત્યારબાદ ધારો કે આવી રીતે હોય કે જો AB નોટ ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC હોય તો આપેલ ત્રિકોણ કેવો થશે, એટલે કે AB BC અને AC, AB બરાબર BC નથી થતું અને BC બરાબર AC પણ થતું નથી, એટલે કે આનું માપ અને આનું માપ ત્રણેયના માપ કેવા છે, અલગ અલગ છે. એટલે કે એક કોઈ પણ નું માપ સરખું મળતું નથી, ત્રણેય માપ કેવા છે, તો કે અલગ અલગ છે. તો ત્રિકોણ કેવો થાય, તો કે વિષમ બાજુ, એટલે કે એકેય બાજુ સરખી નથી, એટલે કે વિષમ બાજુ ત્રિકોણ કેવો થશે, તો કે વિષમ બાજુ ત્રિકોણ હોય. એના પછી AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. આ સૂત્ર આવે એટલે તમારે સમજી લેવાનું કે પાયથાગોરસ એ ત્રિકોણ કેવો હોય, આવો હોય કે B અને C. આ ખૂણો કેટલાનો થાય, તો કે 90 અંશનો થાય. એટલે આ કેવો ત્રિકોણ થાય, તો કે કાટકોણ ત્રિકોણ થાય. હોય તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ તો ત્રિકોણ માટે આપણી આ ચારે ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે. કાટકોણ ત્રિકોણમાં AB અને BC સરખી હોય તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ થાય, બરોબર. પણ અહીંયા આપણે આ ચાર ત્રિકોણની આપણે જરૂર પડશે કે યાદ રહી ગયું છે. મારા ખ્યાલ મુજબ ત્રણેય બાજુ સરખી હોય તો આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ, બે બાજુ સરખી હોય એક બાજુ સરખી ન આવે તો સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુ અલગ અલગ હોય તો વિષમ બાજુ ત્રિકોણ. પછી કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો, ખાસ યાદ રાખજો AB વત્તા BC બરાબર AC નથી, તો અહીંયા છે તે AB બરાબર BC બરાબર AC એવું નથી. અહીંયા બંનેનો સરવાળાનો AB છે તો એનો વર્ગ કરવાનો, BC તો BC નો વર્ગ કરવાનો. એ પછી વર્ગ કર્યા પછી જો સરવાળો આપણને 80 જેટલો મળે તો કાટકોણ ત્રિકોણ થાય. પણ AB વત્તા BC બરાબર 80 નથી, બરોબર. AB વત્તા BC બરાબર 80 હોય તો એ બિંદુ કેવા થાય, તો કે સમરેખ થાય. સમરેખ થાય એટલે કે ત્રિકોણ બને નહીં. ખાસ યાદ રાખજો અહીંયા જો AB વત્તા BC બરાબર 80 હોય તો ત્રિકોણ બને નહીં, ત્રિકોણ ન બને. શું કામ, તો કે બિંદુ સમરેખ થાય. સમરેખ એટલે કે એક જ રેખા ઉપર બિંદુ આવેલા હોય. ધારો કે આવી રીતે આવેલા હોય કે અહીંયા A, અહીંયા B અને અહીંયા C. આનો અર્થ એવો થયો કે AB વત્તા BC
તો AB નું માપ ધારો કે 5 થાય અને BC નું માપ ધારો કે 4 હોય, બરોબર? તો AB વત્તા BC એટલે 5 ને 4 કેટલા થયા? તો કે 9 બરાબર AC. તો બરાબર આ A અને C સુધીનું અંતર કેટલું છે? તો કે એ 9 જ છે. કેટલું છે? તો કે 9. જો AB વત્તા BC એટલે AB વત્તા BC તો 5 ને 4 9 બરાબર AC. તો AC એટલે કે આખો આવી ગયો, એમ આ ભાગે આવી ગયો, ના ભાગે આવી ગયો. તો આ બિંદુઓ કેવા થાય? તો કે સમરેખ થાય. તો આમ લીટી એટલે કે આ રેખાખંડ થાય, બરોબર? શું થાય? તો કે બે રેખાખંડ થાય, એક AB અને BC, પણ ત્રિકોણ બને નહીં. એટલે આ બિંદુઓ કેવા થાય? સમરેખ બિંદુઓ થાય. ત્રિકોણ બનતો નથી. એટલે ખાસ અહીંયા વર્ગ કરવાનો છે. હું તો કાટકોણ ત્રિકોણ બનશે. આપણે આના ઉપરથી જ પહેલો દાખલો આવશે, એટલે કે દાખલા નંબર 7.2 નો ત્રીજો દાખલો આવશે કે 3 બિંદુ આપેલા હશે અને બિંદુઓ સમરેખ છે કે અસમરેખ એવું આપણે કહેવાનું છે. આ શાયરી વસ્તુ મારા ખ્યાલ મુજબ તમને યાદ રહી હશે. આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય 5.3 ની અંદર આપણે દાખલા નંબર 3 કર્યા હતા. તો એની રકમ કે બિંદુઓ 1/5 2/3 બિંદુ 1/5 2/3 અને -2/11 અને -2/11 એ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. એ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. ત્રણ બિંદુ આપેલા છે, એક 1,5, બીજું 2,3, એના પછી -2,11. એ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. તો મેં તમને કીધું કે સમરેખ હોવા માટે શું થાય? તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો હોય ત્રીજી બાજુ જેવો થાય. એટલે કે આપણે હમણાં જોયું હતું કે AB વત્તા BC બરાબર AC. એટલે કે અહીંયા 3 બિંદુઓ છે. જો સમરેખ હોય તો અહીંયા A, B અને C, એટલે કે આ બંનેનો સરવાળો કરો તો તમને આની જેટલો મળે. એટલે કે AB વત્તા BC, તો AB વત્તા BC બંનેનો સરવાળો આપણે 80 જેટલો થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો શાના ઉપરથી આપણે અંતર ગોતવાનું છે? તો કે આ જે બિંદુઓ આપેલા છે અંતર સૂત્રનો ઉપયોગ કરી આપણે AB, BC અને AC છે ગોતવાનું છે. તો અહીંયા જો પહેલા તો શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો કે ત્રણેય બિંદુ ધારી લેવાના કે ધારો કે A બરાબર 1.5, પછી B માટે તો કે 2,3 અને C માટે તો કે -2,11. હવે પહેલા આપણે શું ગોતવાનું છે? તો કે AB નો સ્ક્વેર. એટલે કે આપણે AB ગોતવું છે તો અંતર સૂત્ર મૂકવાનું કે AB બરાબર x2 -x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. હવે દર વખતે આપણે x1 ને x2 ધારવાની જરૂર નથી, બરોબર? ડાયરેક્ટ તમે અહીંયાથી પણ કિંમત લખી શકો. આપણે ખાલી AB છે તો AB માટે આપણે x1 ને x2 લેવાનો. જો અહીંયા તમારે કયા શબ્દો આવ્યા, કયા બિંદુ આવ્યા? તો કે A અને B. તો તમારે C ને ધ્યાનમાં લેવાનું નથી, ખાલી A અને B ને ધ્યાનમાં લેવાનું છે. તો A, B માં આપણો x1 આ થાય અને y1 આ થાય. બીજા બિંદુમાં x2 આ થાય અને y2 આ થાય. તો આને ધ્યાનમાં લીધા વગર એમાંથી કિંમત મૂકો તો x2 x1 એટલે કે 2 - 1. તો સીધું મૂકવું કે 2 - 1 વત્તા હવે જો y2 y1, તો y2 કયો છે 3 અને y1 કયો છે તો કે 5. તો 3 - 5. તો AB નો 2 માંથી 1 જાય તો 1 નો સ્ક્વેર
વત્તા 3 માંથી 5 જાય અથવા તો 5 માંથી 3 જાય તો 2 પણ કેવા -2 નો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર 1 વત્તા 2 નો વર્ગ 4 માઇનસ છે પણ એનો વર્ગ કરો તો પ્લસ થઈ જશે એટલે કે ab નો સ્ક્વેર બરાબર કેટલા મળ્યા 5 પણ આપણે ab ગોતવાનું છે એટલે ab બરાબર કેટલા થશે તો કે વર્ગમૂળમાં 5 આ આપણને ab મળ્યો હવે આપણે ગોતીએ bc તો bc નો સ્ક્વેર બરાબર સૂત્ર આપણે મૂકીએ bc બરાબર સૂત્ર મૂકીએ તો x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર bc નો સ્ક્વેર બરાબર x હવે જો આપણે એને જોવાનું નથી ખાલી b અને c તે તો bc માં x1 y1 ને x2 y2 તો આપણો x2 શું થશે bc માં તો કે -2 તો -2 -x1 એટલે +2 એટલે કે આગળ માઈનસ નિશાની સૂત્રની એનો સ્ક્વેર વત્તા y2 y1 તો y2 એટલે -11 અને y1 એટલે કે -3 આમ સૂત્રનો માઈનસ અને y1 આપણા 3 નો સ્ક્વેર સ્ક્વેર બરાબર -2 અને -2 એટલે -4 નો સ્ક્વેર વત્તા -11 અને -3 એટલે -14 નો સ્ક્વેર બંનેનો વર્ગ કરી દઈએ તો bc નો સ્ક્વેર 4 નો વર્ગ 16 વત્તા 14 નો વર્ગ 196 કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એટલે માઇનસ હોય તો કેવું થઈ જાય પ્લસ 14 નો વર્ગ ન આવડે તો 14 ગુણ્યા 14 કરી નાખવાનું હવે 16 વત્તા 196 એટલે 212 હવે bc ને એમ નામ રહેવા દઈએ વર્ગને આ બાજુ લઈ જઈએ તો વર્ગમૂળમાં 212 તમે અંદાજિત 212 નું વર્ગમૂળ કાઢશો એટલે તમને 14.56 ખ્યાલ ન આવે તો તમારે યાદ રાખવાનું 14.56 આ કઈ રીતે તમારે કરવાનું તો કે જે 212 છે એની આગળનો એટલે કે એની આગળનો કયો વર્ગ આવે અને એની પાછળનો કયો વર્ગ આવે એ બંનેની વચ્ચેની તમારે અંદાજિત છે કિંમત છે તમારે મૂકવાની એવી જ રીતે અહીંયા પણ તમે ab એનું અંદાજિત તમે વર્ગમૂળ 5 છે એનું તમે અંદાજિત કાઢો જો 5 છે 4 વત્તા 1 થયું 4 વત્તા 1 તો 4 છે કોનું વર્ગમૂળ છે તો કે 2 નું છે અને પાછું વત્તા 1 એટલે કે આપણી પાસે 5 એટલે કે 4 કરતા વધારે એક સંખ્યા છે 5 એટલે શું થયું તો કે 4 વત્તા 1 4 નું વર્ગમૂળ કાઢો તો કેટલું મળે તો કે 2 મળે તો તમે 5 નું વર્ગમૂળ કાઢશો સોરી આપણે તો 1 નું હજી વધ્યું તો 4 નું આપણને 2 મળ્યું તો 1 નું છે આપણને 0.25 જેવું મળશે અને આપણે 4 ભાગ કર્યા તો આપણને એના અડધા કરતા અડધું મળ્યું વર્ગમૂળ તો આનું તમે અડધા કરતા અડધું કરશો એટલે 0.25 0.24 જેવું મળશે એટલે આપણે 2 પોઈન્ટ અહીંયા 24 લખી શકીએ ab બરાબર bc બરાબર હવે ac ગોતીએ તો ac નો વર્ગ બરાબર સૂત્ર આપણી પાસે x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર તો ac નો સ્ક્વેર બરાબર x2 આપણી પાસે કયા છે તો જો હવે આપણે ac ની વાત છે તો b ને લેવાનું નથી તો આમાં x1 y1 x2 y2 x2 આપણી પાસે -2 તો x2 -2 ત્યારબાદ x1 આપણી પાસે તો કે -1 વત્તા y2 આપણી પાસે -11 અને y1 આપણી પાસે કેટલા છે
તો કે -5. તો AC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર બરાબર -2 અને -1 એટલે -3. 3 નો વર્ગ કેટલો થશે? તો કે 9 વત્તા -11 -5 એટલે કેટલા થશે? તો કે 16. 16 નો વર્ગ કરીએ તો 60 36 ના 6 વિધિ પડી 3 6 1 6 ને 3 9 તો 6 10 ને 15 65 વિધિ પડી એટલે 256. તો AC નો સ્ક્વેર બરાબર 256 વત્તા 9 એટલે કેટલા થશે? તો કે 256 એને વત્તા 9 એટલે 15 65 વિધિ પડી 1 એટલે 6 265. અહીંયાથી વર્ગ દૂર કરી દઈએ તો વર્ગમૂળની અંદર કેટલા આવશે? 265. એનું અંદાજિત આપણે વર્ગમૂળ લઈએ તો આપણને 16.28 જેવું મળશે. 16.28 જેવું મળશે. હવે જો આ બિંદુ આપેલા હોય, તમને અંદાજિત નો ખ્યાલ આવે તો આ બિંદુ, આ અમુક વસ્તુ છે તમારે યાદ રાખી લેવાની, વર્ગમૂળ તમને કાઢતા આવડતું હોય નહીં તો. હવે જો પહેલેથી 3 બિંદુ આપેલા છે, 1/5, 2/3, -2/11. એ સમરેખ છે કે નહીં? તો મેં તમને અહીં આગળ દર્શાવ્યું કે આપણને 3 બિંદુ એક જ રેખામાં આપેલા હોય તો એ બિંદુઓ સમરેખ હોય, બરોબર. એનો અર્થ એવો થયો કે આ A, આ B અને આ C, આનું જેટલું અંતર આ બંનેનો સરવાળો કરો તો આ આખું અંતર થાય. એટલે કે આ બંનેનો સરવાળો એટલે કે AB વત્તા BC બરાબર AC થવું જોઈએ. તો અહીંયા જો આપણી પાસે AB અને BC બંનેનો સરવાળો કરો એટલે કે 2.24 અને અહીંયા જોઈએ આપણે કે 2.24 વત્તા 14.56 આ બંનેનો સરવાળો કરો તો 2 અને 14 એટલે કેટલા થયા? તો કે 16.56 વત્તા 24 તો કેટલા થશે? કે 56 વત્તા 24 એટલે 6 ને 4 10 ની 16 વિધિ પડી 1 એટલે 6 ને 2 7 એટલે 70. હવે જો 80 56 તો હવે અહીંયા નોટ ઇક્વલ ટુ આપણી પાસે શું છે? તો કે AC બરાબર કેટલા છે? તો કે 16.28. પહેલેથી AB વત્તા BC, AB બરાબર 2.24, BC બરાબર 14.56. આ બંનેનો સરવાળો આપણને કેટલો મળ્યો? તો કે 16.80. પણ હકીકતમાં મળવો કેટલો જોઈએ? જો સમરેખ હોય તો આપણને 16.28 મળવો જોઈએ. એટલે કે આ બંનેનો સરવાળો આની જેટલો આપણને મળવો જોઈએ, એની જેટલો મળતો નથી. માટે અહીં AB વત્તા BC બરાબર નોટ ઇક્વલ ટુ AC. તેથી આપેલ બિંદુ એ સમરેખ બિંદુ નથી. તેથી આપેલ બિંદુ એ સમરેખ બિંદુ નથી. જે વખત સ્વાધ્યાય 7.3 ની અંદર દાખલા નંબર 3 એની અંદર તમને 3 બિંદુઓ આપેલા છે, તે સમરેખ છે કે નહીં તે નક્કી કરો. સમરેખ માટે તમારે યાદ રાખવાનું AB વત્તા BC બરાબર AC, અથવા તો કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. તો એ સમરેખ માટે હતું. ત્યારબાદ ત્રિકોણનું પૂછે. ત્રિકોણના દાખલા પણ આવી રીતે પૂછે કે તમને 3 બિંદુઓ આપેલા હોય, પછી એમ કે
કે નક્કી કરો કે આપેલ છે સમબાજુ છે, વિષમ બાજુ છે, સમદ્વિ બાજુ છે. તો મેં તમને આગળ ત્રિકોણની જે શરતો લખાવી કે સમબાજુ માટે અહીંયા રૂટ પાસ આવ્યું તો અહીંયા રૂટ પાસ આવવું જોઈએ, અહીંયા રૂટ પાસ આવવું જોઈએ. સમદ્વિ બાજુ માટે તો કે આ બે બાજુ ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સરખી આવે, બધા દાખલા આવી રીતે ગણવાના છે. ત્રિકોણ વાળો પૂછે તો પણ જો સમબાજુ હોય તો આનું માપ અને આનું માપ ત્રણે સરખા આવવાના. સમદ્વિ બાજુ હોય તો કોઈ પણ બે ના માપ છે સરખા આવવાના. વિષમ બાજુ હોય તો ત્રણેયના કેવા આવવાના તો કે અલગ અલગ આવવાના છે. બરોબર. કદાચ અહીંયા જો 2.27 આવ્યા, અહીંયા 14.56 આવ્યા, અહીંયા 16.88 આવ્યા. ત્રિકોણના સ્વરૂપમાં હોય એટલે કે આ આપણી પાસે ત્રિકોણ બને. જો આ કેવો થયો તો કે સમરેખ બિંદુઓ નથી. સમરેખ બિંદુ એટલે કે એક રેખામાં આપેલા બિંદુ નથી. તો આ શું છે? સમરેખ બિંદુ નથી. તો આ શું છે? તો કે આ વિષમ બાજુ ત્રિકોણ છે. કયો? વિષમ બાજુ. શું કામ? તો કે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ એટલે કે આ ત્રણેય બાજુઓ છે એટલે કે A, B અને C ત્રણેય બિંદુઓ, એમાંથી AB નું માપ, BC નું માપ અને AC નું માપ ત્રણેયના અલગ અલગ છે. એટલે કે આ શું છે? સમરેખ બિંદુઓ નથી પણ શું છે? તો કે વિષમ બાજુ ત્રિકોણ છે. અહીંયા તમને સમરેખ બિંદુ છે કે નહીં એ કાઢીની જગ્યાએ આમ પૂછે કે વિષમ બાજુ ત્રિકોણ છે કે નથી. તો એ વિષમ બાજુ ત્રિકોણ પૂછો તો આપણે અહીંયા શું લખે કે આ ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ છે. અહીંયા આપણને ત્રણેય બાજુ સરખી મળતી નથી. આપણે અહીંયા દાખલા ઉપર આવીએ તો સમરેખ છે કે નહીં જોવા માટે શું કરવાનું તો કે ત્રણ બિંદુ આપેલા હોય તો તમારે AB, BC અને AC એ તમારે મેળવવાનું. તે તમને ત્રિકોણનું પૂછ્યું હોય કે પછી ચતુષ્કોણનું, આપણે આગળ દાખલા આવશે ચતુષ્કોણના હોય તો એવું પણ આપેલું હોય તો તમારે બાજુ પહેલા મેળવી લેવાય. બરોબર. પછી તમને સરળ પડશે. AB, BC અને AC તમારે ગોતી જ લેવાય. પછી તમને જે ત્રિકોણ કીધો છે એ મુજબ તમારી કિંમત મૂકી દેવાય. તો ત્રણ બિંદુમાંથી ત્રણેયને A, B અને C નામ આપી દેવાના. ત્યારબાદ સૂત્ર મૂકવાનું AB નો વર્ગ બરાબર x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. અહીંયા આપણે તમે x1 - x2 પણ લખી શકો તો તમારા માઇનસ નિશાની સહી ન આવે. બરોબર. સૂત્ર હરખું જ છે. x1 - x2 પણ તમે લખી શકો. હવે જો આની અંદર કિંમત મૂકો એટલે તમને AB નો વર્ગ મળશે. બરાબર. પણ આપણે AB નો વર્ગ ગોતવાનો નથી. આપણે શું ગોતવાનું છે તો કે AB. તો AB બરાબર આપણને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 5. બરોબર. આ કિંમત છે એમ નામ રહેવા દો. સીધી આ કિંમત તમે અહીંયા 216 તો આનો 216 નો ગુણાકાર એટલે કે એની બે સંખ્યા ગોતો, એક વર્ગ વાળી અને એક વર્ગ વગરની, એવી રીતે ગોતો તો પણ હાલશે. ત્યારબાદ AB મળી જાય પછી BC મેળવવાની. એવી જ રીતે સૂત્ર મૂકવાનું, એવી જ રીતે કિંમત મૂકવાની, વર્ગ કરવાનો, બંનેનો સરવાળો, વર્ગમૂળ. અને આનું આપણે અંદાજિત શું કરવાનું છે તો કે આનું અંદાજિત વર્ગમૂળ કાઢવાનું છે. આની કરતા 212 છે, 212 તો આની આગળની કઈ સંખ્યાનો વર્ગ આવે તો કે 14. અહીંયા જુઓ 14 નો વર્ગ કેટલો આવ્યો? 196. એના પછી 15 નો વર્ગ તો 15 નો વર્ગ કેટલો મળે છે આપણને? 225. બરોબર. તો આ 14 નો વર્ગ એટલે કે આ 212 છે એટલે કે આ 14 અને 15 બંનેની વચ્ચે આવે છે. 14 અને 15 બંનેની શું થાય છે તો કે વચ્ચે આવે છે. હવે જો 14 નો વર્ગ એટલે કેટલો છે તો કે 196 અને અહીંયા કેટલા છે તો કે 225. હવે જો 200 માં કેટલા ઓછા રહ્યા તો કે 4 અને આ બાજુ 25 એટલે કેટલો ગાળો છે તો કે 29 નો ગાળો છે. 29 માંથી એટલે કે 200 ની ઉપર કેટલા છે તો કે 29 છે. અહીંયા 196 અને અહીંયા 225, 29 નો ગાળો છે. તો અહીંયા આપણી પાસે કેટલા છે? 212. એમાં ઉપરના 12 છે તો 29 માંથી 12 કાઢી લઈએ તો એનો અર્થ એવો થયો કે 212 એટલે કે 50% વધારે. એટલે 50% વધારે એટલે અહીંયા આપણે કેટલા લખ્યા તો કે 56 એટલે કે અડધા કરતા વધારે એટલે 14.56. તમારે 15 ની જવાનું, અહીંયા અડધા કરતા વધારે એટલે 14 તો હતા તે આપણી પાસે 196 ના 212 છે એટલા માટે. અને બીજા તમારે 56. આવું જરૂરી તમારે અંદાજિત લખી નાખવાના. પણ આ મેન આંકડો છે એ તમારો મોસ્ટ ઓફ આવડો આ જે વર્ગવાળો હશે એ તમારે આવશે. એવી જ રીતે અહીંયા અંદાજિત જુઓ તો 212
કેટલા છે તો કે 65, તો એ 15 અને 16 ની વચ્ચે આવશે. કેટલાની વચ્ચે તો કે 15 અને 16 ની, સોરી 16 અને 17 ની વચ્ચે આવશે. તો 16 અને 17 ની વચ્ચે તમારે 265 એટલે 17 ના વર્ગ કરતા હેઠે થોડુંક છે એ લઈ લેવાનું. એવી રીતે છે અંદાજિત તમારે વર્ગમૂળ કાઢવાનું છે. પણ આ એક દાખલામાં થોડું કેવરો છે. એક દાખલા માટે યાદ રાખી લો તો પણ ચાલશે. બીજું કોઈ એની વર્ગમૂળ કાઢવાની રીત છે નહીં. આપણને 10મા ધોરણની અંદર સાયન્ટિફિક કેલ્સીનો વાપરવા દેતા નથી, નકર વર્ગમૂળ છે એ ઝડપથી નીકળી જાય, બરોબર. પણ કેલ્ક્યુલેટર વાપરવા દેતા નથી. તો ABBC અને AC મળે પછી તમારે કોઈ પણ બે બાજુનો સરવાળો એટલે કે AB વત્તા BC બંનેનો સરવાળો કરવાનો. AC જે તમને જવાબ મળે એ તમારે AC હારે હડખારવાનો. જો સરખો ન હોય તો નોટ ઇક્વલ ટુ કરી નાખવાનું. પછી લખવાનું કે માટે અહીં AB વત્તા BC નોટ ઇક્વલ ટુ AC, તેથી આપેલું બિંદુ એ અસમરેખ બિંદુ, આપેલ બિંદુ એ સમરેખ બિંદુ નથી અથવા તો અસમરેખ બિંદુ છે. સમરેખ નથી એટલા માટે આ કયો ત્રિકોણ છે તો કે વિષમબાજુ ત્રિકોણ છે. તો આ તો સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 3. આપણે આ સ્વાધ્યાયની અંદર 7. આપણે આ સ્વાધ્યાયની અંદર કુલ કેટલા દાખલા કરવાના છે તો કે 1 થી લઈ 7. કેટલા કરવાના છે તો કે 1 થી લઈ 7. એમાં 3 દાખલા આપણે કર્યા. આવતીકાલે દાખલા નંબર 4 અને 5 છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અહીંયા સુધી રાખીએ.